હેલો મિત્રો, કેમ છો? મજામાં મજામાંથી જાઓ. આજે અમારે જવાનું છે ડુમ્મસ દરિયે. નહીં, આપણે ક્યાં જવાનું છે આજ? ત્યાં શું કરવાનું છે? જલસા કરવાના છે. તો ઉભો કેમ જવું નથી તારે હવે? રઘુરાજ કોણ? તારો ભાઈબંધ. સાનો સાથીદાર છે. હમણાં આવે હો. અમે આની વાટે ઉભા ના આમથી આવ્યો. હાલ ગાડી મૂકીને આવી ગયો છે રખડું. હાલો ડાયરેક્ટ ડુમ્મસ મળીએ હવે. આવું નહીં હાલો ગાડીમાં બે જાવ. હાલો રેલગાડી આવી નહીં. અમે ડુમ્મસ જવા નીકળી ગયા હતા. મોટી જબર એક રેલગાડી જોવા મળી ગઈ છે. પરો ઉડે જોઈએ. પરો પાપાનો પરો ઉડે. ઘોડા ગાડી છે મસ્ત. આપણા લગ્નમાં આવી જોડાવાની છે. ઘોડા ગાડી લાવીને આપણે. હા, તો બધા કહે છે ને સુરતમાં ભૂત બંગલો છે, તો આ સુરતનો ઈ જ ભૂત બંગલો છે. જુઓ તમે. મિત્રો, અમે પાછા સિગ્નલમાં ફસાઈ ગયા છે. જો તમે પણ અમારી જેમ સિગ્નલમાં ફસાઈ જાવ છો, હેરાન જાવ છો, તમે ભોગો તો થોડી વાર વાટ કરો. તો રાજલ સર્કલ છે ને, પણ ધીરુભાઈ અંબાણીનું મકાન છે. આ સુરતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી ગયું છે. મિત્રો, અચ્છા આપણો ભાઈબંધ હડીમ્બો. તો ભાયા, આપણે ફાઇનલી ડુમ્મસ દરિયે પહોંચી ગયા છે. હવે આ છે ગણેશજીનું મંદિર. આપણે એટલા વર્ષ થઈ ગયા છે ડુમ્મસ દરિયે આવ્યા છે, પણ ક્યારે એ મંદિરે ગયા નથી. આજે દર્શન કરવા જવું છે. મિત્રો, આપણે ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે અને હવે આવ્યા છે દરિયે. હાંડિયા ગાડી હાલે છે. નયન હાંડીએ ઊભો થયો. જો ત્યાં હાંડી આવ્યો નયન. ઘોડા ગાડી. તો ભાઈઓ, અહીંયા તો એવું લાગે કે આપણે રાજસ્થાનમાં આવી ગયા. બધી બાજુ હાંડિયા જ છે. તો તમે જ્યાં જુઓ ને હાંડિયા એકલા. બધું રાજસ્થાન જેવું લાગે છે. જ્યાં જુઓ ને ઊંટ. જો મારે ફોનમાં પૂછવાઈ ગયા. તમારે બધાને બેવું છે તો વયા આવો બધાએ. બાહુબલી અરે બેવું ગધેડા ઉપર. તો શું કરવાનું? જા દરિયામાં જાવ તારે બેટા. ચાલો છોકરા, કૂદકા મારો. ભાયા, તમે ડુમ્મસમાં આવો એટલે નાના છોકરા ભૂલકાઓને આમાં બેહાડજો. બહુ મજા આવે એવું છે. અને જો તમારે હાંડિયા ગાડીમાં બેહાડવા હોય તો આમાં બેહાડજો. અમારે નયન તારે બેહવું તો અમારે નયન ના પાડે છે. ભાઈ નયન ઢેકડા. અહીંયા અંદર તો નાખ્યો છે પણ રમતો નથી. અંદર અને અંદર નાખ્યો પણ રમવું નથી. ધાન્યા તો હું તને કોઈથી લાવી નહીં. ડુમ્મસની રેલગાડી, મિની રેલગાડી.
જીપ. જો તમારા લોકોને પણ નાના છોકરા સાથે ડુમસ આવવું હોય તો આવો એકવાર. જીપ, કાર, રેલગાડી, હંડિયા ગાડી, ઘોડા ગાડી, નાના છોકરાને લઈને આવશો ને એટલે એકવાર આવ્યો જરૂર, બહુ મજા આવશે. અમારા બે નાનો મોઢું કરી બેઠા છે. બેવું છે હંડિયા ગાડીમાં. રેલગાડી હે ભાઈ, તમારે કાંઈ કેવું રેલગાડી વિશે? આવી રેલગાડી આપણે ખેતરમાં આકારતા, એની રેલગાડી બનાવી નહીં. ટ્રેક્ટર હોય, સ્વરાજ, સોનીલિકા હોય હાંડિયા સવારી છે, હાંડિયા સવારી. ડુમ્મસમાં વેમન આવ્યું શકે, વિમાની ગયા ત્યારે પતંગ શકે. જો મિત્રો, તમને આ છે ને એક અનોખો દિવસ છે. તમને એક વસ્તુ બતાવું કે આ ઘણા દિવસ પછી આવ્યું છે કે બે ડબલ સુરત દાદા દેખાય. આ ઘણા વર્ષો પછી આ દિવસ આવે છે. નયનભાઈ શિવલિંગ બનાવો મીરા. નયન શું કરે છો? હે શું કરીશો? નયન કંઈક બનાવે છે. ગાડીમાં લાઈટ. મિત્રો, અહીંનો સુંદર નજારો જોઈ શકો છો. નયનભાઈ ભૂખા થઈ ગયા છે. એ વેફર ખાય છે, પાણીની બોટલ લઈ લીધી. જયદીપભાઈ લાગી ગયા છે ફોટા પાડવા. એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે. એકવાર તમે આવો ડુમ્મસ, નાના બાળકોને લઈ લે. મિત્રો, ડુમ્મસ ચકડી લીધા છે. હવે પોલીસ મામાની વિસલ વાગી ગઈ એટલે હવે ડુમ્મસ ખાલી કરાવે છે. 6 વાગે એટલે બધાને અહીંથી નીકળી જવાનું. મિત્રો, આપણે ડુમ્મસ ચકડી લીધા છે, મોજ મજા કરી લીધી છે. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપણા વ્લોગને અહીંયા પૂરો કરીએ.